મહેસાણાના નંદાસરમાં ગેરકાયદે ખનન મુદ્દે ભારે બબાલ થઈ છે, જ્યાં ખનીજ માફિયાઓ દ્વારા પૂર્વ પ્રમુખ અજીત પટેલ પર છરા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। ગૌચર ભૂમિમાં ચાલતા માટી ખનનને રોકવા ગયેલા ખેડૂતો પર પણ હુમલો કરાયો હતો। આ આખી ઘટનામાં પૂર્વ પ્રમુખનું બ્રેઝા કારમાં અપહરણ કરી સોનાની બેકંઠી સહિત 8.20 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ મામલે નંદાસન પોલીસે 15 થી 20 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 11 વાગે ત્યાં પહોંચ્યા અને ત્યાંથી માટી ખનન ચાલુ હતું, તો અમે માટી ખનન રોક્યું। એ પછી અમે ત્યાંથી નીકળ્યા કે માટી આ ક્યાં લઈ જાય છે, તો એ અમે જોવા નીકળ્યા। કનુભાઈ, હું અને એક સંદીપભાઈ કરીને હતા, તો અમે 3 જણ નીકળ્યા। તો અમને એમબી રોડ થી અમે બહાર હાઈવે ઉપર આવ્યા સિંગલ પટ્ટી, તો સિંગલ પટ્ટી અમને રોક્યા। ઇનોવા ગાડી અને સ્કોર્પિયો ગાડી હતી, ત્યાંથી અમને ઉતારીને ખૂબ જ માર માર્યો, મને જાણે જોયા કઈ બોલ્યા વગર। ત્યાંથી મને ઉઠાવીને હાઈવે ઉપર એક બ્રેઝા ગાડી હતી, તો બ્રેઝા ગાડીમાં મને નાખ્યો અને બ્રેઝા ગાડીમાંથી ઉઠાવીને ત્યાં બ્રેઝા ગાડીમાં મને ગળું દબાવીને એવું બધું કર્યું। ત્યાંથી મને ડિસન્ટ હોટલે લઈ ગયા। ડિસન્ટ હોટલે લઈ જઈને પછી મને ત્યાં ઉતાર્યો અને ત્યાંથી ત્યાં પણ મને બહુ વધારે પડતો માર્યો અને ત્યાંથી અમે ગમે તે કરીને ત્યાંથી છૂટીને અમે ગાડી લઈને સીધા પોલીસ સ્ટેશનમાં આવી ગયા।